મહત્વના સમાચાર મળી રહ્યા છે વડોદરાથી, જ્યાં વડોદરા કોંગ્રેસને લાગી શકે છે ઝટકો। કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિ પરત ખેંચી શકે છે ફોર્મ। કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિ પહોંચ્યા કલેક્ટર કચેરી। વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવાર છે કનુભાઈ પ્રજાપતિ। ગઈકાલથી ગાયબ હતા કનુભાઈ। કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં હોબાળો મચાવી નાખ્યો છે। વડોદરામાં કોંગ્રેસને ઝટકો લાગી શકે છે। બગાવતના સૂર દેખાઈ રહ્યા છે કોંગ્રેસ ઉમેદવારમાં। કનુભાઈ પ્રજાપતિ પોતાનું ફોર્મ પાછું ખેંચી શકે છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે બરોડાથી અમારા સંવાદદાતા કનુભાઈ, જે ગઈકાલથી ગાયબ હતા અને આજે સીધા પ્રગટ થયા છે કલેક્ટર કચેરીમાં। શું લાગી રહ્યું છે? બગાવતના સૂર દેખાઈ રહ્યા છે। કનુભાઈ પ્રજાપતિ કોંગ્રેસના અહીંયા ઉમેદવાર અને આપ જોઈ શકો છો કે અહીંયા પહોંચ્યા છે અને જે રીતે અહીંયા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે તે અહીંયા અંદર ગયા બાદ દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે। અહીંયા દરવાજો બંધ કરી દેવાતા સવાલ અનેક ઉપસ્થિત થયા છે। કનુભાઈ પ્રજાપતિ જે રીતે કોંગ્રેસના વોર્ડ 11ના ઉમેદવાર છે, પણ તેમને ફોર્મ પરત ખેંચવા માટે દબાણ થઈ રહ્યું હોય તેવી વાત સામે આવી હતી અને અહીંયા અકોટા ખાતેની ઓફિસે આપ જોઈ શકો છો અહીંયા ધમાસાન મચ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં અન્ય કોંગ્રેસના નેતાઓ પણ પહોંચ્યા છે અને તેમનું કહેવું છે કે અહીંયા ફોર્મ પરત ખેંચવા દબાણ થઈ રહ્યા છે। કોંગ્રેસના નેતાઓ મારી સાથે તેમની સાથે વાત કરી। શું કહેશો? અહીંયા પહોંચ્યા છે, હાલ શું સ્થિતિ છે? ફોર્મ પરત ખેંચ્યું છે? તમે જોઈ શકો છો કે ઉમેદવારો પોલીસ પ્રોટેક્શન સાથે અહીંયા આવી રહી છે। ઉમેદવાર જેવો અહીંયા મામલતદાર કચેરીમાં આવ્યો, મામલતદારોએ દરવાજા બંધ કર્યા। એનો બહુ સ્પષ્ટ અંદાજ છે કે વડોદરાની પ્રજામાં જે આક્રોશ છે અને વડોદરાની પ્રજા વખતે મત નથી આપવાની, એના કારણે આજે જોઈ શકો તમે કે લોકશાહીનું હનન થઈ રહ્યું છે અને લોકશાહી ખતમ કરવા માટે જે આ પ્રયત્નો થઈ રહ્યા છે એનો સખત શબ્દોમાં વખોડીએ છે। અને ઉમેદવારો પણ તમે જુઓ કે આજે આ દરવાજો અંદરથી મામલતદારે બંધ કરીને ફોર્મ ખેંચાયું છે। ખરેખર તો આ તંત્રના અધિકારીઓ સામે પણ પગલાં લેવા જોઈએ। એને લઈને આવ્યા, એ પણ કોર્પોરેશનના અધિકારીઓ એમને અહીંયા લઈને આવ્યા છે। એનો મતલબ શું થયો કે સમગ્ર તંત્ર સીધી રીતે લોકશાહી રીતે ચૂંટણી જીતી ના શકે, એટલે આ હથકંડ અપનાવે છે। કનુભાઈ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચી લીધું છે। અત્યારે અંદર છે, અમારા પ્રમુખ પણ અંદર છે અને જે પણ હમણાં ડિસિઝન આવશે એ થોડીક વારમાં બહાર આવશે, પણ અમે 100% ખાતરી છે કે જે રીતના પોલીસ પ્રોટેક્શન અને પોલીસ બંદોબસ્ત સાથે આવ્યા છે, એટલે આ સંપૂર્ણ ગોઠવણ સાથે આ ઉમેદવારો અહીંયા આવ્યા છે। કોંગ્રેસ પ્રમુખ ઋષિ જોશી પણ પહોંચ્યા છે, બધા જ પહોંચ્યા છે, અંદર આગેવાનો પણ છે, પરંતુ જે રીતના તંત્રનું એમના પર દબાણ છે, જે રીતના પોલીસ પ્રોટેક્શન મામલતદારથી માંડીને તમામ લોકો જે રીતના મદદ કરી રહ્યા છે, અમારું સ્પષ્ટ માનવું છે કે આ તંત્રના પાપે લોકશાહી ખતમ થઈ જશે। હાલ અસમંજસ છે અને અંદર જવાના પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ અહીંયા આપ જોઈ શકો છો પોલીસ અહીંયા હાજર છે, અંદર મામલતદાર છે, અંદર પ્રવેશ અહીંયા કરવા દેવામાં આવી રહ્યો નથી। ત્યારે હવે અંદરથી જે રીતે ઉમેદવાર બહાર નીકળે પછી સ્થિતિ સ્થાપ થઈ શકે છે। એક રીતે અહીંયા વાત એ સામે આવી રહી છે કે કનુભાઈ પ્રજાપતિએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે તેવી ચર્ચા છે, પરંતુ ઓફિશિયલી હજુ સુધી જે નિવેદન મામલતદાર તરફથી નથી કે પછી કનુભાઈ પોતે અંદર છે તેમના તરફથી નથી, પરંતુ અન્ય જે નેતાઓ છે કહી રહ્યા છે કે તેમની પર દબાણ કરવામાં આવી રહ્યું છે। વડોદરા શહેર કોંગ્રેસ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અંદર હાજર છે, મામલતદાર હાજર છે, કનુભાઈ જે ઉમેદવાર છે કનુભાઈ પ્રજાપતિ તે પણ અંદર મોજૂદ છે। ત્યારે હવે બહાર આવ્યા બાદ ખુલાસો થઈ શકે છે કે ફોર્મ પરત ખેંચાયું છે કે નહીં। જી।